મિત્રો આ જુઓ, ગેમ ઝોન ની ટિકિટ માંથી મને આ શું મળ્યું, ચાલો જોઈએ. રામ રામ બધાને. આજે સવારમાં આજુ આપણો અનિરુદ્ધ ઉઠા વેતક એરબડ થી રમવા માંડ્યો. બિચારા રવિને સુવા પણ નથી દેતો, એના વાળ ખેંચીને જગાડે છે અને પછી મારા ફોટો સાથે રમવા માંડ્યો. મમરા ઢોળાયા એટલે મમ્મી ખીજાયા લાગે છે, તો હવે ભાઈ વીણી વીણીને ખાય છે મમરા. હજી ચાલતા નથી આવડતું પણ માછલીની જેમ આખા ઘરમાં રખડે છે. રાત્રે અમે નીકળ્યા ગેમ ઝોન, પણ આ સાગર ને જુઓ, ચાલુ પુલમાં ગાડીની ચાવી કાઢી લીધી. મત કર લાલા મત કર. પછી પહોંચી ગયા ગેમ ઝોન. આપણો દેવ પણ ત્યાં જ હતો, પણ ભાઈ તો ફોનમાં જ વ્યસ્ત છે. અમે નક્કી કર્યું બોલિંગ કરવાનું. કરણે તો પહેલી વારમાં જ બધા લાકડા પાડી દીધા. જુઓ એની સ્માઇલ. પછી મેં ટ્રાય કરી, પણ મારાથી તો 2-3 માન પડ્યા અને આ બધા મારા પર હસવા લાગ્યા. પણ અભિનું તો મારાથી પણ ખરાબ, એક પણ ના પડ્યું. અને આ શિવે તો હદ કરી નાખી. મને કહે છે કન્ટેન્ટ માટે બોલની સાથે તું પણ અંદર જતો રહે. ભાઈ તારી માટે મારી પાસે શબ્દ જ નથી. પણ છેલ્લે બધાનો સ્કોર ચેક કરો. કરણ તો બિચારો પછી અમે રમ્યા એર હોકી. કરણ જીતી ના ગયો એટલે હાથથી ગોલ કરી નાખ્યો. ભાઈ શું ચીટિંગ છે ભાઈ. પંચિંગ ગેમમાં તો જોરદાર સ્કોર કર્યો અને મશીનમાંથી ટિકિટનો વરસાદ થયો. આ બધી ટિકિટના બદલે આપણે આ વેન્ટેજ કાર નથી લીધી. રિટર્નમાં રસ્તામાં ઝઘડો થયો હતો એટલે ભીડ હતી ત્યાં બહુ જ. પછી અમે નીકળી ગયા ઘરે જવા હતું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ગેમ ઝોન કોને ગમ્યું કોમેન્ટ કરજો. બાય.